એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। હું છું યશ રાવલ। નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેતા મોટો હોબાળો। રાહુલ ગાંધીના નિવેદનના પડઘા છેક મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પડ્યા। નિવેદનના પગલે સંસદમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી। હવામાન ખાતા તરફથી આખા દેશના ખેડૂતો માટે સારા સમાચાર। આ વર્ષે દેશના બધા જ રાજ્યોમાં સંતોષકારક વરસાદ પડશે। જુલાઈ મહિનામાં ઉત્તર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની આગાહી। જેડીએસના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કૌભાંડ બહાર પાડનારા ભાજપના નેતા દેવરાજે ગૌડાને આખરે કર્ણાટક હાઈકોર્ટે જામીન આપ્યા। દારૂ કૌભાંડમાં સીબીઆઈ કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જ્યુડિશિયલ કસ્ટડી સામે દિલ્હી હાઈકોર્ટમાં ફરી અરજી કરી। રાઉઝ એવન્યુ કોર્ટે ફટકારી હતી કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી। ગુજરાતના રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે। રાજ્યને પાણી પુરવઠો પૂરો પાડતા સરદાર સરોવર ડેમ સહિત 11 જળાશયોમાં અત્યારથી જ 70% પાણી ભરાયા। કપરા ઉનાળાથી ચિંતિત ગુજરાતના ખેડૂતો પર પણ મેઘરાજાએ રહેમ નજર નાખી છે। રાજ્યના 148 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો। ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહેશે તેવી સંભાવના। નક્સલવાદનો ખાત્મો બોલાવવા માટે મહારાષ્ટ્ર સરકારે શરૂ કરેલી નક્સલવાદીઓના આત્મસમર્પણ અને તેમના પુનર્વસનની યોજનાની મુદત 2 વર્ષ લંબાવાઈ। અત્યાર સુધી 666 નક્સલવાદીઓએ કર્યું છે આત્મસમર્પણ। આજથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નવા ભારતીય ન્યાય સંહિતા કાયદાને અમલમાં લવાયો। કાયદાના અમલ માટે 90% પોલીસ દળને તાલીમ આપવાની પ્રક્રિયા પૂરી। બેરિલ વાવાઝોડાના કારણે ભારતીય ક્રિકેટ ટીમ હજી પણ બાર્બાડોસમાં ફસાયેલી છે। 140 કલાકની પવને આગળ વધી રહેલા આ વાવાઝોડાને શાંત થયા બાદ ટીમ ઇન્ડિયા સ્વદેશ પાછી આવશે। ચોથી શ્રેણીના બેરિલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં કર્ફ્યુ લગાવાતા ભારતીય ટીમના ખેલાડીઓ હોટેલમાં સુરક્ષિત રહેવા માટે મજબૂર। ભારતથી T20 વર્લ્ડ કપ કવર કરવા ગયેલા પત્રકારો પણ વાવાઝોડામાં ફસાયા। આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર।